નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલું છે। આરબીઆઈ દ્વારા આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 16 ફેબ્રુઆરી 2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 8 માર્ચ 2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તે પણ 16 ફેબ્રુઆરી 2026 થી લઈ અને 8 માર્ચ 2026 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં સુધારો વધારો કરવા માંગતા હોય તો તેમના માટેની જે અગત્યની તારીખ છે તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરશે। તે સિવાય અહીં ઉમેદવારનું સિલેક્શન અલગ અલગ બે પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। બંને પરીક્ષા ઓનલાઈન જ લેવામાં આવશે। પ્રાથમિક પરીક્ષા છે તે 11 એપ્રિલ 2026 ના રોજ લેવામાં આવશે, જ્યારે મેઇન પરીક્ષા છે તે 7 જૂન 2026 ના રોજ લેવામાં આવશે। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 650 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 650 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 346 જગ્યા છે। ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 58 જગ્યા છે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 99 જગ્યા છે। એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 37 જેટલી જગ્યા છે અને એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 110 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ 650 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે 650 જગ્યામાંથી 20 જેટલી જગ્યા છે તેમાંથી મિત્રો 8 જગ્યા સામાન્ય વર્ગના ઉમેદવાર માટે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 2 જગ્યા, ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 6 જગ્યા, એસટી કેટેગરીના ઉમેદવાર માટે 4 જગ્યા રહેશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ પોતાની જે ઉંમરની ગણતરી છે તે 1 ફેબ્રુઆરી 2026 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 1 ફેબ્રુઆરી 2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2/2/1998 થી લઈ અને 1/2/2006 ની વચ્ચે થયેલ હોવું જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ત્યાર પછી વિકલાંગ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। અહીં જે વિધવા મહિલા ઉમેદવાર છે અથવા તો ડિવોર્સિસ જે મહિલા ઉમેદવાર છે તો તેની ઉંમર વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની ઉંમર 1 ફેબ્રુઆરી 2026 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી ઓછામાં ઓછા 50% સાથે બેચલર ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ, એટલે કે ગ્રેજ્યુએશન સ્નાતકની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ઓછામાં ઓછા 50% કે તેના કરતા વધારે ટકાવારી સાથે સ્નાતક પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે લોકલ લેંગ્વેજનું નોલેજ છે તે હોવું જોઈએ, એટલે કે જો તમે મિત્રો ગુજરાતમાં અરજી ફોર્મ ભરવા માંગો છો તો તમારી પાસે ગુજરાતી ભાષાનું નોલેજ છે તે હોવું જોઈએ। વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં મિત્રો એસસી કેટેગરી, એસટી કેટેગરી, ત્યાર પછી દિવ્યાંગ ઉમેદવાર છે, માજી સૈનિક છે તો આ તમામ ઉમેદવારોએ ₹50 અરજી ફી પ્લસ 18% જીએસટી ચૂકવવાનું રહેશે।
તે સિવાય સામાન્ય વર્ગ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ 450 રૂપિયા અરજી ફી પ્લસ 18% જીએસટી છે તે ચૂકવવાનું રહેશે। અહીં ઉમેદવારોએ અરજી ફી છે તે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારનું જે સ્ટાર્ટિંગ બેઝિક પગાર છે તે રૂપિયા 29,000 રહેશે। દર મહિને રૂપિયા 29,000 બેઝિક પગાર છે તે આપવામાં આવશે અને મિત્રો લાસ્ટમાં તે પગાર છે તે 78,640 રૂપિયા થઈ જશે। પ્લસ મિત્રો સાથે જે અન્ય જે લાગુ પડતા જે ભથ્થાઓ છે તે પણ મળવાપાત્ર થશે। એટલે કે મિત્રો અહીં અંદાજિત ભથ્થા સહિત જે સ્ટાર્ટિંગ પગાર છે તે રૂપિયા 58,514 રૂપિયા રહેશે। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ બે પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। બંને પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે। એટલે કે બંને પરીક્ષામાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। બંને પરીક્ષા છે તે ઓનલાઈન માધ્યમથી જ લેવામાં આવશે। પહેલી જે પ્રાથમિક પરીક્ષા છે તેમાં 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે કે જેમાં મિત્રો ઇંગ્લિશ ભાષા સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે। ન્યુમેરિકલ એબિલિટીને લગતા 35 પ્રશ્ન, જ્યારે રીઝનિંગ પ્રકારના 35 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। આવી રીતે કુલ 100 પ્રશ્ન પૂછવામાં આવશે। 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। ત્યાર પછી બીજી જે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે તેમાં 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 135 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે। તેમાં પણ રીઝનિંગ માંથી 40 પ્રશ્ન પૂછવામાં આવશે। ઇંગ્લિશ ભાષામાંથી 40 પ્રશ્ન પૂછવામાં આવશે। ન્યુમેરિકલ એબિલિટીને લગતા 40 પ્રશ્ન પૂછવામાં આવશે। સામાન્ય જ્ઞાનને સંબંધિત 40 પ્રશ્ન પૂછવામાં આવશે, જ્યારે કોમ્પ્યુટર સંબંધિત 40 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। તો આવી રીતે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।